ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડામાં સ્વશાસન દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। 5મી સપ્ટેમ્બર એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, તત્વચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ। આ દિવસે સમગ્ર ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકને દેવત્વ સમાન સ્થાન આપવામાં આવ્યું છે। સમાજના નિર્માણમાં અને માનવીના વ્યક્તિત્વના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા અનન્ય છે। ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલમાં બાલવાટિકાથી ધોરણ 5 પ્રાથમિક વિભાગમાં 40, ધોરણ 6 થી 8 અપર પ્રાથમિક વિભાગમાં 45 તથા ધોરણ 9 થી 12માં 90 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બની શિક્ષક દિનની ઉજવણી કરી આજનો દિવસ યાદગાર બનાવ્યો હતો અને શિક્ષણ કાર્ય કર્યું હતું। આચાર્ય તરીકે ધોરણ 12 નો વિદ્યાર્થી ફેજાન સલીમભાઈ શેખે ફરજ નિભાવી અને પોતાના વક્તવ્યમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું। આ દિવસે વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે પ્રેમ, આદર અને પ્રેરણાનો ભાવ વિકસે છે। શિક્ષક દિન સમાજને સંદેશ આપે છે કે શિક્ષણ વગરનું જીવન અધૂરું છે અને શિક્ષક વગરનું શિક્ષણ અશક્ય છે। શિક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ શાળાના સેન્ટર હોલમાં શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા। શાળાના આચાર્ય શ્રી ચિરાગ શાહ સાહેબે વિદ્યાર્થીઓને શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક જ શીખવતા નથી, પરંતુ જીવન જીવવાની કલા, સંસ્કાર, નૈતિકતા અને મૂલ્યો દ્વારા સર્વાંગી વિકાસ કરે છે। સાથે જ માતા પિતા તથા ગુરુ વંદનીય હોય છે। તેમના પગે લાગી સંસ્કારનું સિંચન કરી સેવા, પરોપકાર, સાદગી અને પ્રામાણિકતા દ્વારા જીવનને શ્રેષ્ઠ બનાવવાનું આહ્વાન કર્યું હતું। સંખેડા નગરના પત્રકાર શ્રી સલીમભાઈ શેખ દ્વારા શિક્ષક બનેલા તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર શિક્ષક દિનનું આયોજન શાળાના શિક્ષક કન્વીનર શ્રી જેપી પંડ્યા તથા શ્રી એમએચ મહેતા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। આમ સૌના આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં શાળાના સ્વશાસન દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી।